આપણે ત્યાં એક પ્રસંગ છે, જ્યારે કન્યા વિદાય થાય ત્યારે બે હાથને કંકુવાળા કરી અને બાપની ભીતે થાપા ચોડતી જાય છે. ઘણા માણસો પ્રશ્ન કરે કે આ દીકરી બે હાથને કંકુવાળા કરીને બાપની ભીતે શું કામ થાપા ચોડતી જાય છે? વિદાય લેતી દીકરી છે એ બાપને સંકેતમાં એમ કહેતી જાય છે કે બાપુ, તારે 3 દીકરા અને ચોથી હું દીકરી છું. તારી પાસે કરોડોની સંપત્તિ છે, કદાચ તારી સંપત્તિનો જો હરખો ભાગ પાડવામાં આવે ને તો ચોથા ભાગની હું વારસદાર થાઉં. પણ ભારત વર્ષમાં કોઈ એવી દીકરી નથી જન્મી બાપની સંપત્તિની સામે કોઈ દી નજર કરે. અને બાપુ જો સંપત્તિમાં ભાગ ન જોતો હોય ને તો એને સ્ટેમ્પ પેપર ઉપર સહી કરી દેવી પડે અને અંગૂઠાનું નિશાન આપવું પડે. પણ હે બાપુ, આજ તારી કરોડોની સંપત્તિ મૂકીને હું હાહરવેલના પગથિયાં ચડવા માટે જાઉં છું, ત્યારે કાગળના ટુકડા ઉપર અંગૂઠાનું નિશાન કે સહી નહીં, પણ મારી 10 આંગળીઓની છાપ તારા ભીતની માથે મૂકતી જાઉં છું. તારા ખોરડા રહે ત્યાં સુધી છાપ નહીં મુહાય. હું તારી જિંદગીમાં તારી સંપત્તિની સામે નજર નહીં કરું. એનું નામ તો દીકરી કહેવાય.